સંસાર જરૂરિયાતના નિયમથી ચાલે છે. શિયાળામાં જે સૂર્યની રાહ જોઈએ છીએ એ સૂર્યનો ઉનાળામાં તિરસ્કાર પણ થાય છે. તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે. સવાલ નંબર 1. કઈ આંગળી હૃદયની નસ સાથે જોઈન્ટ હોય છે? એનો જવાબ છે પ્રાચીન સમયમાં ગ્રીક અને રોમન લોકો માનતા હતા કે અનામિકા આંગળીમાં એક નસ હોય છે જે સીધી હૃદય સાથે જોડાયેલી છે. તેને વેના એમોરિસ કહેવામાં આવતી હતી. આજે પણ ડાબી અનામિકા આંગળીમાં સગાઈની વીંટી પહેરવાની પ્રથા આ દંતકથા સાથે જોડાયેલી છે. સવાલ નંબર 2. વાદળ કઈ રીતે બને છે અને વરસાદ કઈ રીતે પડે છે? એનો જવાબ છે વાદળો પાણીના નાના ટીપાં અને બરફના ક્રિસ્ટલને મળીને બનેલા હોય છે. વાદળોમાં રહેલું પાણી મહાસાગરો, નદીઓ, તળાવો અને ઝરણામાંથી આવે છે. આ પાણી સૂર્યના કિરણોથી ગરમ થઈને ઉપર જાય છે. આકાશમાં હવા ઠંડી હોય છે અને ત્યાં તે પાણીના નાના ટીપાં ફેરવાય છે. પાણીના આ ટીપાં હવામાં રહેલા નાના ધૂળના કણો સાથે ચોંટી જાય છે અને આવી રીતે અબજો ટીપાં એકસાથે ચોંટીને વાદળ બનાવે છે. જ્યારે આ ટીપાંનું વજન ખૂબ જ વધી જાય છે ત્યારે તે આકાશમાંથી વરસાદ પડવાનું શરૂ કરે છે. સવાલ નંબર 3. કયા દેશમાં ઉડવાવાળી શિયાળ છે? એનો જવાબ છે ઉડતું શિયાળ અથવા પેડોરપ્સ એ વિશ્વનું સૌથી મોટું ચામાચીડિયું છે. પરંતુ તેને શિયાળ એટલે કહેવામાં આવે છે કારણ કે તેનો ચહેરો શિયાળ જેવો દેખાય છે. આ ચામાચીડિયા ફળો પર જીવિત રહે છે અને તેની પાંખો 1.5 મીટર સુધી ફેલાયેલી છે. તે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. સવાલ નંબર 4. કયો જીવ નશામાં પોતાને ડંખ મારીને મરી જાય છે? એનો જવાબ છે જો વીજળી પર થોડો દારૂ રેડવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે અને નશામાં પોતાને ડંખ મારીને મરી જાય છે. સવાલ નંબર 5. જાડી સાથે મજા આવે છે કે પાતળી સાથે? એનો જવાબ છે એક સર્વેના અનુસાર જાડી સાથે.